લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાબરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આજરોજ 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દર વર્ષે આજના દિવસે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ભાબર શહેરમાં આવેલા ખાડિયા વિસ્તારમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રી જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માડકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી અને હાજરી આપી હતી અને સાથે ભાબર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ભાજપ પ્રદેશ મંત્રી પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ, થરાદની 181 મહિલા અભિયમ ટીમ, ભાબર બાર વકીલ એસોસિએશન પ્રમુખ સીડીપીઓ હંસાબેન પંડ્યા સહિત અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ, આરોગ્ય સ્ટાફ, આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો એમ મળી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. અને આ વિસ્તારની શિક્ષણ, સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉચ્ચ દેખાવ કરનાર બાલિકાઓ અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બહેનોને સશક્તિકરણથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા. આજરોજ અમારી સંસ્થા શ્રી જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભાબર નગરપાલિકા હોલની અંદર કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાનોનું અને જે બાળાઓ અને બહેનોએ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્તીર્ણ થયેલા હતા તેમનું મહેમાનો દ્વારા ટ્રોફી, શાલ સન્માન કરી આજના આયોજનમાં એમને અમે પ્રોત્સાહન તરીકે સંસ્થા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યો. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ક્ષેત્રે મહિલા આયોગની અલગ અલગ યોજના અને મહિલાને લગતા 181 હેલ્પલાઇન અને મહિલાઓના અધિકાર માટે કાયદેકીય જાણકારી પણ આપવામાં આવી અને દરેકને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત સરસ મજાનો એવો કાર્યક્રમ રાખેલો હતો ભાબર મુકામે, જેમાં અમારી થરાદની 181 મહિલા અભિયમ ટીમ હાજર રહેલ અને 250 થી 300 બહેનો હાજર રહેલ અને વિવિધ મહેમાનો હાજર રહેલ અને મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને પડતા જે અત્યારે પડકારો વગેરે વિશેની વાતો કરવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે વાતો કરવામાં આવી અને પ્રોગ્રામ સરસ મજાનો રહ્યો અને પ્રોગ્રામમાં બોલાવવા બદલ શ્રી જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકાનો ખૂબ આભાર. આજે વિશ્વ મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શ્રી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ માળકાના ઉપક્રમે ભાબર નગરપાલિકા ખાતે યોજવામાં આવી, જેમાં આજે 300 ઉપર પણ મહિલાઓ હાજર રહી અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. વિવિધ ક્ષેત્રે જેમણે પોતાનું આગવું પ્રદાન આપેલું હતું તેવી મહિલાઓને શાલ, સન્માન અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ મહિલાઓના હકો, મહિલાઓ વિશેની જે હેલ્પલાઇન, સરકારશ્રીની વિવિધ યોજનાઓ, આ તમામ યોજનાઓ દ્વારા વિવિધ મહિલાઓને જાણકારી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે શુભેચ્છા સંદેશ છે આજના દિવસ મહિલા વિશ્વ દિવસ નિમિત્તે, તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને આમ જન કલ્યાણ માળકાના ઉપક્રમે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભાબર નગરપાલિકાના હોલ ખાતે કરવામાં આવી. તે બદલ અમને ઉપસ્થિત કર્યા, સન્માન કર્યું, તે બદલ હું સર્વે ટ્રસ્ટીગણની આભારી છું, નગરપાલિકાની પણ આભારી છું કે આવો સરસ મજાનો હોલ આપણને આ કાર્યક્રમ માટે આપ્યો હતો. અહીંયા પત્રકાર પરિષદો દ્વારા, રિપોર્ટરો દ્વારા પણ સરસ મજાનું પ્રેસ રિપોર્ટિંગ કરવામાં આવ્યું. હું એમની પણ ખૂબ ખૂબ આભારી છું કે આ કાર્યક્રમને વેગવંતો બનાવ્યો છે. અસ્તુ જય જય ભારત, જય જય ગોવિંદ. આજરોજ 8મી માર્ચના ભાબર ખાતે શ્રી જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉજવણી કરવામાં આવી, જેમાં આ વિસ્તારની અલગ અલગ બાળાઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે, સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય કે અન્ય શિક્ષણ ક્ષેત્રે, એમનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે આ વિસ્તારની અન્ય મહિલાઓને જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે તમામ લોકોનું શ્રી જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણીમાં એમનું સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં બહેનો પણ હાજરી રહી અને
અમારો કાર્યક્રમ સમગ્ર બહેનો સંચાલન કર્યું અને બહેનો થકી આ કાર્યક્રમ સફળ થયેલો છે. આવનાર સમયમાં આ વિસ્તારમાં આવા અલગ અલગ જનકલ્યાણ અને લોકજાગૃતિના કાર્યો આ સમગ્ર ટીમ સાથે મળીને કરીશું.